હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં. મારી છું આપણે સવારમાં રોજ સ્ટાર્ટિંગ કરી દીધી અને ભાઈ અત્યારે વાગી જાય સવારના 8:30 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. તો મસ્ત મજાના દીવો પણ કરી લીધા છે, નાહી લીધું ને અમારા ઉર્વશી જો અટાણમાં ઉઠી ગઈ છે. જો શું છે મમ? ખાવું છે મમ? શું ખાવું છે હે? જો અટાણમાં અમારે જો નાસ્તો મળ્યો છે બનવો. ગુડ મોર્નિંગ. જો ભાઈ આપણે આજે ગાંઠિયાનું શાક બનાવ્યું છે મસ્તીનું. જો ને જો અહીંયા રોટલી થાય છે. ચા તો હવે અમારે સવારમાં શાક ને રોટલી ખાવાનું છે કા? મેં તો પી લીધી. અમાર શું? હા જો મરચા સવારમાં બધું તળાઈ. ભૂંગળા તળ્યા એ બાપા, એ તો મને ભૂલાઈ ગયા. એ શાક દીધા તો ભૂલાઈ જાય છે. અતારી નાખ્યા. ક્યાં તળ્યા? ઈ તો કે મુકાઈ ગયા. હે? હા. હો હા, એ મમ્માને નથી ખબર રહેતી, ભૂલાઈ જાય. આ રહ્યા બાર. તો લઈ જો આપણે ભૂંગળા આટણમાં ખાવા કાઢી લ્યો. હાલો લ્યો એટલે બહુ તો રાખી દો નીચે. લાવો ટિફિન ભરી લ્યો. આપણો ગેસ ભૂંગળા આવી ગયા છે. સવારમાં જો ગરમા ગરમ રોટલી એને બનવા મળી છે. ઉર્વશી જો ખાવા હાટું રોવે છે. તો બસ ગાય અત્યારમાં નાસ્તો કરી લઈએ અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે મળીએ આપણે રાતના નાસ્તો કરી અત્યારે નીકળી જવાનું સીધો ઓફિસે. તો સંગીતા બ્લોગ શૂટ કરીશું. તો મળીએ આપણે સીધા રાતે. તો ગાઈસ આપણે ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છે અને બાર વરસાદ ચાલુ થઈ ગયું છે. જમી પણ લીધું છે ને આપણે ઉર્વશી જોઈ હું ખાશો? હું એ ચટકા પટકા ગાંઠિયા ખાય છે. હું ખાશો? ગાંઠિયા લઈ આવ્યા હતા, ગાંઠિયા ખાય છે. ગાંઠિયા ખાશો ને? ગાંઠિયા ખાશો? એ હુકાડ દે, એ મૂકી દે, એ મૂકી દે. કોણ ગાંઠિયા ખાય છે? એક એક ગાંઠિયું ખાય છે. ચટકા પટકા નો ભાયા? હે નો ભાયા? અરે અરે અરે, ખાતા લાગ્યા હે દીદી? ખાટા લાગે? હા હા. યું હો હરખું ખાઈ લેવાય. તો ગાઈસ બાર વરસાદ ચાલુ થઈ ગયું છે અને જો અમારે આને ખાતા ખાતા હોઈ ગઈ, થાકી ગઈ. થાકી ગઈ દીદી? હે થાકી ગઈ? થાકી ગઈ હે? અરે અરે અરે. હા બેઠા બેઠા ખવાય, હુતા હુતા ન ખવાય. ઊભી થા, હાલ ઊભી થા, ઊભી થઈ જા. હા બેઠા બેઠા ખવાય. લ્યો પાછી હુઈ ગઈ. ઈ હું દીકું ઊભી થઈને ખા. એ રૂ જેવું છે એટલે મજા આવે છે એમાં રમવાની. હે શું કરશો? તાળી પાડશો? હે હાલ તો ઊભી થઈને ખાઈ લે. હાલ ફૂ પીવા જાય છે. હા પાડે છે પાછું. હા પાડે છે. ગાઈસ આપણે વરસાદ ચાલુ થઈ ગયું છે. કેમ કીધું મને એમ પગમાં દરવાજામાં આવી ગયા છે. મેં કીધું દરવાજામાં આવી ગયા. જો આ પાણી પીએ છે. મને એમ થયું કે આ દરવાજો ખોલ્યો એટલે ક્યાંક અવાજ બહુ પીએ છે. તો ક્યાંક એને હવે સુવડાવી દઈએ, ગાંઠિયા ખાઈ લે એટલે, અને પછી આપણે ઘડીક આરામ કરી લઈએ. તો ગાય ઉર્વશી ઉઠી ગઈ છે. હવે આપણે 5 વાગી ગયા છે ને હવે હાથનું રાંધવાનું ચાલુ કરવું છે. જો આપણા ઘરમાં ઉર્વશી બધું રેડ વિખેર કરી નાખ્યું છે. હજુ વરસાદ ચાલુ જ છે બહાર. હા હું 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 જાઉં?
બાર વરસાદ હજુ ચાલુ જ છે. તાર 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 દીદી દીદી હું છે હું ખાશો ચટાકા પટાકા ચટાકા પટાકા ખાય છે. ઘણી દીદી આજ 3 વાગે પૂતી હતી એટલે અટાણા ઉઠી અને હવે આપણે સંજવારી કાઢ લઈએ દી હાથમાં 1 કલાક અને જમવાનું બનાવીએ. હું જમવાનું બનાવીએ પહેલાં પૂછી જોઈએ પછી જમવાનું બનાવીએ. અને હું છે પપ્પાને ફોન કરવો છે. શું છે ખાઓ 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 હલ તો પપ્પાને ફોન કરી. તો ભાઈ અમે જમીને થઈ ગયા છે ફ્રી અને ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને આપણે જમીને ફ્રી થઈ ગયા છે મસ્ત મજાનું ખાઈ લીધું છે અને અત્યારે આવે છે ભાઈ બહાર વરસાદ. તો આમાં અત્યારે રાતનું તો દેખા નહીં, કાલ રાતે એટલો વરસાદ હતો અને અત્યારે એટલો વરસાદ છે. જો ચાલુ જ છે પણ આમાં દેખાય નહીં તમને. અમારે બહાર જવું હતું પણ હવે આમાં વરસાદનું ક્યાંય જવાય એવું નથી. બરાબર પાણી ચાલુ થઈ ગયા, કાલે રાતે 12 વાગી એટલો વરસાદ હતો. ને ઉર્વશી જો અમારે રમે ખાઈ પી ખાઈ લીધું. ઉર્વશી ખાઈ લીધું આ પડદો તોડ નાખ્યો. જો એને કોણે તોડ નાખ્યો? હા જો વાં બેઠી. કોણે તોડ નાખ્યો? મમ્માએ તોડ્યો. ધોકા આવી છે. મમ્માએ તોડ્યો ને. હા લાવો તો કઈ તોડીને પાછી ચાલ્યું. આ ચોટી જાય એમ છે આમાં છે જો ગુંદર ક્યાં? હા જો અમારે હાલે તો હું દેખાડું. તો ભાઈ કાલ રાતે એટલો વરસાદ આવ્યો ને અમારે ત્યાં બધી ભેજ આવી ગયો છે. ભેજ આવવાનું કારણ કે અહીં બહાર માળિયું છે, મારી એમ પાણી ભરાય છે ને એટલે આ ભેજ આવે છે. જો હે વરસાદનું પાણી ઘરમાં કરી ગયું. હા 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 બેટા હે શું છે? હું જો અમારે ઘરમાં પાણી મળ્યું છે સુવા. કા ઉર્વશી જો અમારે જો સોટાડે જો હે જો તો કાંઈ જો તમે અહીંયા અમારે આ પડદાની ઓલી તોડી નાખી ગ્રીપ, એટલે કે આ ચોટાડવાના ઓલા સ્ટીકર આવે ને એ પાણીના હિસાબે બધા ઉખડી ગયા છે એટલે અમારે ચોટતું નથી. જો ઉખડી જાય છે બધું, ન લાગે યાર, ન લાગે. જો અમારે જો ઘરમાં પાણી ભેજ કરી ગયું જો 9:30 થઈ ગયા છે. બધા એમાં ભેજ આવે છે. ભેજ આવવાનું કારણ આની ઉપર પાણી ભરાય છે. જો આમ અમારે સીલિંગ છે ને સીલિંગમાં પાણી ભરાય છે એટલે આ બધું દિવાલમાં પાણી સૂવે છે. તો આમ એવું નથી કાંઈ કે અમારે એકને સૂવે છે, આ બધા મકાનમાં સૂવે છે. એટલે બધા મકાનમાં પાણી સૂવે છે. જોયું આજે ઉપર ચડીને, કારણ કે કાંઈ વરસાદ રાતે બહુ વરસાદ હતો. રાતે 12 વાગે જોતો હતો, 12 થી 3 વાગ્યા લગી બહુ વરસાદ આવ્યો અને અમારે ઘરમાં બધું સીલિંગ ખોલાડી નાખ્યું. તો એ જો ઉખડી ગયું રેમાં રેમ છે. શું છે કયું? ના એ નથી કરવું, નથી કરવું. તમે બીજું તોડી નાખશો ઉપર છે એ. સંગીતા જો આમ રૂમમાં કાંઈક લેવા ગઈ છે અને આપણે જો મસ્ત મજાની રૂમ સાફ સફાઈ થઈ ગઈ છે આજ. અને કપડાં જો ગાઈશ અમારે કપડાં જો ઘરમાં સૂકવવા પડે છે કારણ કે બહાર વરસાદ રહેતો જ નથી. અત્યારે વરસાદ ચાલુ છે. જો ગામમાં તમને દેખાતું હોય છે વરસાદમાં જો પાણી પડે છે. વરસાદ રહેતો જ નથી એના હિસાબે અમારે કપડાં અહીંયા સૂકવવા પડે. જો બધા ઉર્વશીને આના કપડાં એટલા સૂકવવા પડે. શું કરશો? એમ છો હે? તો આવ કરો યો ભાઈ સારું આવ કર
હા તો બસ ગાય હવે આપણે થઈ ગયું બધું કમ્પ્લેટ. હે કે આંગળી છોટી ગઈ કેમ ફેવી કીકથી નો ચોટાડાય હવે તું કરી છે. પાણીમાં નાખ્યો એટલે ફેવી કીક ગાય આવું છે આંગળીમાં ફેવી કીકમાં આંગળી મારી દીધી. હા તારે આ આંગળી આમ ન કરવી પડે મસ્ત છે એમ મોટી ગયેલી જ આંગળી છે. હા આંગળી ફેવી કીકથી ચોટાડી દીધી બહુ સારું કામ કર્યું લ્યો પાણીમાં પડી દો એટલે થઈ જાય. શું છે ઉર્વશી હા મમ્માએ જો આમ જો મમ્માએ કાન કર્યું હે ક્યાં બતાવી નીકળતી જ હોય ને ઉકળ પાણીમાં ઘડીક રાખવી પડે પણ ઘડીક પાણીમાં ને પાણીમાં રાખો ને એટલે આગળ નીકળી જાય. જો ભાઈ જો આવા છે અમારે નો હોય ત્યાં કરવા જાય ગરમ પાણી મૂકી ટાટા પાણી ગમે એ પાણી મૂકડી જાય પાણી નાખો ઉકળી જાય. નથી નીકળતી હે થોડીક ખેંચ કાપવી પડશે તે કાપી નાખો આંગળી હે કાપી નાખો આંગળી લાવો ઉકળી ગઈ ઉકળી ગઈ બતાય તો કેવું થઈ ગયું ફેવી કીક ત્યાં બતાય જો માત્ર જો બતાવ્યો જો ઓ ફેવી કીકનું ઓલું આમ સોટી થઈ ગયું ગયું હા ચોટી ગયું એમને કે આંગળી ફૂટી ગઈ તો તને કોણે કીધું ત્યાં કરવાનું એમ ચોટી ગઈ હે જેને તો આ બે આંગળી ની હોય એને કેવું થતું હશે હે તો બધું આવું છે અમારે બધી નિંદર કરવા હે હુવા શું હોવા હુઈ જાઓ હા હુઈ જાઓ ભાઈ તો બસ ભાઈ હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરશું કારણ કે બહુ આ જાજો કપડાં છે તમારા મેં તો વરસાદમાં હુકાતા નથી ના જો તમારા કપડાં હજુ તો આ ક્યાં કરીને આયા હું બહાર નહોતો ગયો ઓફિસે તો રોડ પર અલટતા હતા ગાડીમાં ગાળો જેટલો ગાડીમાં હું આમ અલટતા હતા કપડા બગડી જાય તો બસ ગાઈસ હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરશું કારણ કે બહુ જાજો મોટો થઈ જાય વ્લોગ તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો યાર લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો મળીશું કાલે ફરી નવા વ્લોગમાં બાય બાય જય માતાજી ચેનલમાં નવા હોય તો કંઈ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મસ્ત મજાના વ્લોગ તમને આપશું અને તમને વ્લોગમાં હું જોઈએ છે હું જોવા માંગો છો એ અમને જરી કોમેન્ટ કરી દીધો એટલે અમને વ્લોગ ઉતારવાની મજા આવે તો બસ ગાઈસ મળીએ આપણે કાલે નવા વ્લોગમાં બાય બાય જય માતાજી.